जीवना खजाना प्रभु यीशुओ कयो का तुम्हें पोता हारू स्वर्गीय खजाना एकठा करा जे जगाम कीड़े न काटती नाश ना वेता अन जा चोरावीन चोरी ना जाता जा तुमा खजाना हाय ते जगाम तुमा चित बिरे माँ पावस न बोईस्या तुमा जीवना खजाना कहाँ हाय आवा वसावी भाषाम कार्यक्रम उनाजी जीवना खजाना। स्वगोटे माने जाया बजा जीवन गोटे उनाये कार्यक्रम पेला उनाया भारी हारो एक गीत तुझे वड़े दुनिया में यीशु देवे दुनिया उजालो तुझे वड़े दुनिया में यीशु देवे दुनिया उजालो तुझे वड़े दुनिया में यीशु देवे दुनिया उजालो तुझे वड़े साक्षी पूरे दुनिया में अंधला ने देखावे उजालो साक्षी पूरे दुनिया में अंधला ने देखावे उजालो साक्षी पूरे दुनिया में अंधला ने देखावे उजालो साक्षी पूरे दुनिया में अंधला ने देखावे उजालो। नजरे कोई आंधलो जन्म्यो वारसामा उतारो को पोता पापो वियो कोई नजरे कोई आंधलो जन्म्यो वारसामा उतारो को पोपा पापो वियो चला पूजा पन्नो पापे लागो चला पूजा पन्नो पापे लागो तुझे वड़े दुनिया में यीशु देवे दुनिया उजालो साक्षी पूरे दुनिया में अंधला ने देखावे उजालो। ओरे गोटे कोयो देवो जे गोठव्यो नाया की बाको ना पोता कोयो ओरे गोटे कोयो देवो जे गोठव्यो नाया की बाको ना पोता कोयो यीशु बोना पापे ना लागो यीशु बोना पापे ना लागो तुझे वड़े दुनिया में यीशु देवे दुनिया उजालो साक्षी पूरे दुनिया में अंधला ने देखावे उजालो। यीशु पुया तू प्यो कादुडो लागव्यो उंडे तुवा माप जोडा तू भी पियो यीशु पुया तू प्यो कादुडो लागव्यो उंडे तुवा माप जोडा तू भी पियो तो विराय उजालो मियो तो विराय उजालो मियो तुझे वड़े दुनिया में यीशु देवे दुनिया उजालो जीवन आपनार मुल्खी दणी जो जगत में फरी आवनारा हाय ओज प्रभु यीशु तम्हान आनंद शांति ने प्रेम आपे। दादा ने बाई हो आमू तमी एक वसावी गीत उनाये ने ई उनान तम्हान बाहरी ज आनंद वियावे खरो ने माय तम्हान आजरो वसावी कार्यक्रम में आवकारता प्रेमी सलाम पाठवो। दादा ने बाई हो परमेश्वरा कृपा जरा तमी विचार क आ जो आपो देवा कृपा दया प्रेम नी वेता तो आपू आय दुनिया बिल्कुत वेते नी जियो हरगा राज छोड़ी दे दो ने छेक आपो जेवे
વ્યક્ત્યા ઉદ્ધાર વે એ હેતુથી દુનિયા સગડો લોખાન હાચી વાટ દેખાવના હાरून પ્રભુ ઈસુઆ નામની સામાન્ય કોઆમ જન્મનેનું પૂડ્યો. પરંતુ દાદા જેવ એક ગીતમી કના માલોહ કા તો આંગણો આલનો તારનારા તુયું નીઓ ખ્યા. દાદાને ભાઈઓ પવિત્ર બાઇબલ એવ જ આવે કા જો તમે સત્યાન જાહા તો સત્ય તમાન સગડો અસત્ય બાબતથી છુટકારા આપી. યોહાન અનુસાર શુભ સંદેશ અધ્યાય 14 ને કલમ 6 પ્રભુ ઈસુ એવ જ આવે કા માર્ગ સત્ય અને જીવન માયો જ હાય. જેથી દાદા આય હાચા માર્ગ સત્ય અને જીવન કાય હાય તિયાન જાઈને જી કેવ કા વખત બિલકુલ નબળા હાય ને દેવા આવનું પણ બિલકુલ પાહો હાય. જેનો સમયમી એવ ને તેવ દોડવું પણ હાચા માર્ગ મિલી ની કેવ કા સત્ય જાના સમય પૂરા વે ગોયા વે. જેથી માય તમાન કહું કા આજો જ સમય હાય જેથી સમયાન તમે પારખા. કેવ કા માય તમાન ફરી કહું કા સમય બહારી જ નબળા હાય. દાદાને બાઈ હો આજરી દેવા વચનમી તમે શાંતિથી ઉનાહા ઈંડી માય આશા રાખો. આજરો પ્રોગ્રામની મુખ્ય મુદ્દા મન જી તમાન ખરેખર ગમી જેથી બિલકુલ બીજો વેલ ધ્યાન આપતે નખી. સંત પાઉલ ફિલિપી સેરા તિયા પસંદ કને લોખાન હિકામણ આપતા કાગો લેખે કા દાદાને બાઈ હો આપો પ્રભુ ઈસુ ખ્રિસ્તા મન જીંડો તો તીંડો મન તમી પણ રાખા. હવે તમાન વિચાર આવી કા સંત પાઉલ આઈ રીતો કેવ લેખે તો કાય કોના માગે. દાદાને બાઈ હો સંત પાઉલ પ્રભુ ઈસુઆ પસંદ કોનો વ્યક્તિ હતો તીયો દેવા વચના અનુભવ કોના. પ્રભુ ઈસુ જે બાબત કહીનો તીયો પોતા જીવનમી અનુભવનો. દાદાને બાઈ હો જેથી પાઉલ દેવાપો પ્રેમ રાખનાર વ્યક્તિહાન ઉત્તેજન આપતા જ આવે કા આખામ આખી હરગ્યા ખોલે રાજાને આપો જેવે વ્યક્તિહા ઉદ્ધાર વે માટો તિયાન જન્મનેનું પૂડ્યો ને તીયો પોતા જાતિ ઊંચો ની કહતા નમ્ર બનાવી. તેથી જ પાઉલ કહે કા પ્રભુ ઈસુઆ જીંડો મન હતો તીંડો તમે પણ રાખા. દાદાને બાઈ હો આજો માય તમાન મુલખી ધણી ઈસુઓ જીવન જીવના 4 પ્રકારા નમૂના આપ્યા. ઈ માય તમા આગળ કોના માગો. પહેલા નમૂના તમા હકાન તે ઈ ની રાખા. ફિલિપી પત્ર અધ્યાય 2 ને કલમ 6 એવ જ આવે કા પોતે પરમેશ્વર હતા છતાં પણ તીયો દેવ સમાન તે ઈ રાખના ઈચ્છા રાખીના. સંત પાઉલ પેલો કોરંથી અધ્યાય 9 ને કલમ 4 થી 12 પોતા હક વિશે ગણાવે છતાં પણ તીયો દેવા કામા લીધો. તીયો પોતા ઈ બધા હક જાતા કોયા. દાદાને બાઈ હો આજો સર્વ પ્રકારા હક મહાન આપી દે નામ આવે તો માહું નમે ખરો કા. દાદાને બાઈ હો દેવ મુલકી દણ્યતા છતાં તીયો પોતા જાતિ નમ્ર બનાવી. તેથી માય તમાન કહું કા આપુતા કાદવા મટુડેથી આલે ને કતો દી જીવના હાય. દાદા ઊંચી ડોક રાખનું કામ ની આપે નમ્ર વેનામ દેવા આશીર્વાદ હાય. બીજા નમૂના સેવક બના. ફિલિપી પત્ર અધ્યાય 2 કલમ 7 એવ જ આવે કા ઈસુઓ પોતા જાતિન ખાલી કોઈ. જો તમે ગ્રીક શબ્દમી દાસ શબ્દ અર્થ પાલાતો તિયા ખરા અર્થ ગુલામ વેહે ને ગુલામાન કોઈ હક વેય ની. ઈસુઓ એક સુંદર દ્રષ્ટાંત આપતા કહ્યો કા જે કોઈ વ્યક્તિ મટાવેના માગે તો તીયો બધા દાસ વેનું પોડે. યહોવાન અનુસાર શુભ સંદેશ અધ્યાય 13 એવ લેખનો હાય કા પ્રભુ ઈસુઓ સેવક વેને પાગતું ના હાरून રૂંબાલ ને દા. દાદાને બાઈ હો જો તમે તમા જીવનમી ઊંચો પદ કા હેતી માન મેલુના ઈચ્છા રાખતે તો તમા નમ્ર વેને પ્રથમ સેવક બનનું પોડે. દાદાને બાઈ હો જો તમે આય બાબત ઉનાયા છતાં પોતા અભિમાનમી બગના ગાન ઊંચો ચાનહા તો કદી તમે મટાવે હા ની. ત્રીજા નમૂના નમ્ર વિયા.
કલમ 8મી એવું જ આવે કા તીયો ઈતો કા પ્રભુ ઈસુઓ પોતા નમ્ર કોયા દાદાને બાઈ હો નમ્ર વિના કોઈ હેલી બાબત ના આપું ફક્ત બોનના હાरून બોની દેતે ખરો ને પ્રભુ ઈસુઓ પોતા જાતિને ઇત્તી બધી નમ્ર બનાવી કા તિયાન ધિક્કાર પામણા પાલીન લોખો પોતા મુખ અવલો ફેરવ્યો ઈંડો બન્યો જો તમે માથી અનુસાર શુભ સંદેશ અધ્યાય 5 ને કલમ 5મી પાલહા તો તા એવ લેખનામાં લોકા નમ્ર લોખાન ધન્ય હાય કેવ કાતી ધરતે વારસા મેળવી ચોથા નમૂના આધીન બના દાદાને બાયહો ફિલિપી પત્ર અધ્યાય 2 ને કલમ 8 એવ જ આવે કા પ્રભુ ઈસુઓ દર્દજનક બેન ઉભોને આડો નાકડાપો મોતાન આધીન વિયા દાદાને બાયહો આજો આપું આધીન રેતે કાહેતી ફક્ત બોનના પૂરતો જ હાય સગડા વિચાર પરમેશ્વર જાય તેથી તમે પણ દેવા વચન પો વિશ્વાસ કો અને આધીન ભના નીતા પરમેશ્વર તરફથી કાંઈ જ ફળ મિલના ના બાહ્ય ધાર્મિકતા જરૂરી ના પણ તમા હૃદયા મુયરી ધાર્મિકતા જરૂરી હાય દાદાને બાયહો પ્રભુ ઈસુઓ તમા ઉદ્ધારવે એ હેતુથી પોતા જાતીન છેક હરગા ખોલેથી ધરતે સુધી નમાવી તે જ રીતો તમા હિકના રિયો કા દરેક વ્યક્તિઓ પોતા જાતીન ઊંચી નીકોતા નમ્ર બનાવવું જોજે ને પ્રભુ ઈસુઆ નમૂના પરમાણા જીવન જીવનું જોજે પરમેશ્વર તમહાન આજરો વચન દ્વારા આશીર્વાદ આપે કાર્યક્રમ બાબતી વધુ માહિતી મેળવના માટે આમાં સરનામો હાય જીવના ખજાના પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002 વેબસાઇટ હાય radio882.com ફોન નંબર હાય 9429375628 94 29 37 56 28 કોએ નજરે કોઈ આંધળો જ જન્મ્યો વારસામાં ઉતર્યો કપો પાપા પોવિયો તુજે વડે દુનિયા મેં ઈસુ દેવે દુનિયા ઉજાલો સાક્ષી પૂરે દુનિયા में आंधला ने दिखावे उजालो ઓરે ગોઠે કોયો દેવો જે ગોઠવ્યો नाया की बाको ना पोता कोयो ઓરે ગોઠે કોયો દેવો જે ગોઠવ્યો नाया की बाको ना पोता कोयो તુજે વડે દુનિયા મેં ઈસુ દેવે દુનિયા ઉજાલો साक्षी पूरे दुनिया में आंधला ने दिखावे उजालो ઈસુ